લોકો મને પૂછતા હોય છે કે રિજેક્શન કઈ રીતે હેન્ડલ કરવું. જે પામવાની તીવ્ર ઝંખના હોય એવું કશુંક ન મળે ત્યારે શું કરવું. અને દરેક વખતે મને એવું થાય છે કે રિજેક્શનની તાલીમ આપવા માટે આપણે બહુ મોડા છીએ. કારણ કે રિજેક્શનની તાલીમ બાળપણમાં શરૂ થાય છે અને એ પણ પોતાના જ ઘરમાં. બાળકને કશુંક જોઈતું હોય અને મમ્મી પપ્પા એની ના પાડે એ રિજેક્શનની શ્રેષ્ઠ તાલીમ છે. બાળક ઈચ્છે એ બધું જ એને મળી જશે તો બાળક એવી જ માન્યતા સાથે મોટું થશે કે એની ઈચ્છાઓ પૂરી કરવા માટે આ યુનિવર્સ બંધાયેલું છે. કોઈ એને ના કેવી રીતે પાડી શકે? ના અભાવમાં ઉછરેલું બાળક પોતાના એક કાલ્પનિક વિશ્વમાં જીવતું હોય છે જ્યાં બધું જ તેની ઈચ્છા પ્રમાણે થવું જોઈએ. જ્યારે વાસ્તવિક વિશ્વમાં તો ડગલે ને પગલે રિજેક્શન આવે છે. આપણી દરેક માંગણી સંતોષવા માટેની ગેરંટી કોઈ નથી આપતું. જીવન આપતી વખતે કુદરતે એવી બાંહેધરી નથી આપી કે જે માંગીશ એ બધું મળશે. કારણ કે બધું નહીં મળે એ હકીકત છે. અને એ હકીકતનું સિંચન આપણા ઉછેર દરમિયાન થવું જોઈએ. જીવન અને જગત કશાકની ના પાડે એ પહેલાં આપણને ઘરમાંથી ના સાંભળવાની ટેવ પડી જવી જોઈએ. એનો અર્થ એ નથી કે કશાયની ઝંખના જ નહીં કરવાની. ઝંખના પૂરી તીવ્રતાથી કરવાની, એને પામવાના પ્રયત્નો પણ કરવાના. પરંતુ બ્રહ્માંડની ના સામે આપણી જીદ નહીં ચાલે એ સમજણ પણ કેળવી જરૂરી છે. ઉછેર દરમિયાન આપણે બાળકોને ઘણું બધું આપીએ છીએ. એની સાથે આ ના સંસ્કાર કે રિજેક્શન કલ્ચર પણ આપવું જરૂરી છે, જેથી એને રિજેક્શનનો પરિચય થાય, એની આદત કેળવાય અને ભવિષ્યમાં રિજેક્ટ થયા પછી ફરિયાદ કે અફસોસ કરવાને બદલે એ અન્ય વિકલ્પો પર ફોકસ કરી શકે. કશુંક નથી મળ્યું તો એના બદલામાં જે મળી શકે છે એને સ્વીકારવું અને નિખારવું એ રિજેક્શનનો શ્રેષ્ઠ ઉપાય છે.